દાદા કહે છે તમે જે ટીવી જોશે ને એના 50-100 અવતાર વધી જવાના કે છે. આપણે આખો દાડો હેન્ડલ ગોખ્યા કરીએ, મારે એક અવતારી થવું છે, એક અવતારી નિરૂમાં મારે એક અવતારી થવું છે, મારા બધા દોષો કાઢી આલો મારા, પણ આનું શું? ચોખ્ખું કહ્યું છે દાદાએ કે ટીવી જોવામાં ઉપયોગ રહે નહીં. ચડેલા હોય તો કેટલાય પગથિયા તો ઉપયોગ ના ધોવાઈ જાય. હવે આ એક અવતારી થવા માટે સિમંદર સિટીને આપણે એ કરીએ છીએ, આટલી બધી ફિલ્ડિંગ ભરીએ છીએ. તો દાદાનું જ વાક્ય છે. પ્રશ્નકર્તા કહે છે દિવસમાં 2-3 કલાક આપણે ટેલિવિઝન જોઈએ શું કહેવાય દાદા? દાદા કહે છે એ ટેલિવિઝન જોવાય જ નહીં, એ જોઈએ એટલે બસ ત્યાં જ ઉપયોગ રહે, 2 ઉપયોગ રહે નહીં તમને. અને જોવામાં હંમેશા 2 ઉપયોગ થાય નહીં, સાંભળવામાં 2 ઉપયોગ થાય, કાન વાસી નખાય, ટેલિવિઝન તો જોવાય જ નહીં. પ્રશ્નકર્તા કહે છે અને ઇન્ડિયન મૂવી એ ના જોવાય? દાદા કે કશું જોવાય નહીં. ટીવી તો આંખોની શક્તિ તોડી નાખે છે, અને આંખો ખેંચાવાની થાય, આંખોનું જ્યાં ખેંચાણ થાય ને ત્યાં આખું શરીર ખેંચાયું હોય, એટલે ઉપયોગ રહે નહીં બીજી જગ્યાએ. અને મોક્ષની ઉતાવળ ના હોય તો ટીવી જોવાનો વાંધો નથી. હજુ 50-100 અવતાર કાઢ્યા પછી જવું હોય તોય વાંધો નથી કે છે. જોવું ને એ બધું તમે કહ્યું કે જુઓ અને જાણો, અને પછી એની મેતે ખરી જાય તો એ ખરું કે છોડી દેવું એ ખરું? દાદા કે ટીવી બીવી ના હોય આમાં ટીવી બી ને ખરવા બરવાની વાત નહીં, છોડવાની જ વાત કે છે. છોકરા ટીવી જોતા હોય તો એ આંખોને ખરાબ કરનારું છે, અને જોતા હોય તો આપણે એને જરા ઠપકો આપો. ઠપકો એટલે કહીએ કે તમે ચંદુભાઈ આવો ટાઈમ શું કરવા બગાડો છો, એટલે આપણે કહેવાનું ઉષા તું ટાઈમ શું કરવા બગાડો છો? પ્રશ્ન કરતા કે છોકરાઓને નોલેજ માટે આવ્યું તમારું પેલું વાઇલ્ડ લાઈફનું આવતું હોય ને, નેચરનું આવતું હોય ને, ન્યૂઝ આવતા હોય ને, એના માટે એમ કે. સિરિયલની તો વાત જ નથી. સિરિયલમાં સાચું હતું નથી, ઠોકાઠોક પેલા મરી ગયેલા પાછા જીવતા થઈને આવે છે, પાછા એક મરી ગયા ને એ જ પાછો જીવતો થઈને પાછા બીજા 3 આવે છે, બીજા કેટલી ઠોકાઠોક. દાદાશ્રી કહે છે અમારા શબ્દોથી ઉપયોગ લીધેલો ને ના, એ બરોબર છે. છોકરા જુએ, આપણે દેખાડીએ ખરા, પણ ઉઠીને આપણે આપણા કામમાં પેસી જવું, એને રાગે પાડી આપે, એને જો કે ચાલુ કરી આપ્યું તું જો, આપણે ત્યાં ના બેસવું એમ કે. પછી પાછા ફરી વાર કે છે મોક્ષની ઉતાવળ ના હોય તો ત્યાં વાંધો નહીં. પ્રશ્ન કરતા કે પત્તા રમવી અને ટીવી જોવું એનાથી કયું કર્મ બંધાય? તો કે બળ્યું અજ્ઞાન કર્મ. બીજું કયું કર્મ? દર્શન મોહનીય બંધાય, આવરણ આવ્યા કરે. દાદાશ્રી કહે જ્ઞાન આવરાય, જ્ઞાન બધું ઉડી ગયું ને દર્શન મોહનીય આવી ગયું, એનાથી તો આ જગત ઊભું થયું છે.